યમનોત્રી ધામમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર, ચક્કાજામ જેવી સ્થિતિથી અરાજકતા ફેલાઈ, પોલીસે કરવી પડી અપીલ। શનિવારે કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા, જ્યારે ગઈકાલે બદ્રીનાથ ધામના કપાટ ખોલાઈ ગયા છે। આ સાથે જ ઉત્તરાખંડની વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રા પણ શરૂ થઈ ગઈ છે। દેશભરમાંથી ભક્તો ચારધામની યાત્રા કરવા ઉત્તરાખંડ પહોંચી રહ્યા છે, ત્યારે ઉત્તરાખંડના ઉત્તરકાશી સ્થિત યમનોત્રી ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધતી રહી છે। ભક્તોની સંખ્યા સતત વધતી ભીડના ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ પોલીસે શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરી છે। ઉત્તરાખંડમાં અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે કેદારનાથ ધામની સાથે યમનોત્રી ધામના કપાટ ખોલ્યા હતા। ત્યારબાદ હજારો ભક્તો અહીં પહોંચ્યા રહ્યા છે। આવી સ્થિતિમાં વહીવટીતંત્રની ચિંતા વધી ગઈ છે, કારણ કે ક્ષમતા કરતાં વધુ યાત્રાળુઓ આવવાના કારણે લોકોના જીવ પર જોખમ વધી ગયું છે। આ કારણે ઉત્તરાખંડ પોલીસે લોકોને રવિવારે એટલે કે આજે યાત્રા ન કરવા માટેની અપીલ કરી છે। ઉત્તરાખંડની ઉત્તરકાશી પોલીસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ભક્તોને અપીલ કરતા પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું કે આજે એટલે કે રવિવારે યમનોત્રી ધામમાં ક્ષમતા મુજબ પૂરતા ભક્તો પહોંચી ગયા છે। હવે વધુ ભક્તો મોકલવા જોખમી છે। યમનોત્રી યાત્રાએ જઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓને આજના યમનોત્રી યાત્રા મોકૂફ રાખવા માટે અપીલ છે। ઉલ્લેખનીય છે કે યમનોત્રી ધામમાં દર્શન કરવા માટે ઉમટી રહેલા શ્રદ્ધાળુઓની ભીડને કારણે લગભગ 5 થી 6 કિલોમીટર ચાલવાનો માર્ગ કે જે ખૂબ જ સાંકડો છે, ત્યાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। યમનોત્રી ધામ યાત્રા શરૂ થયા બાદ તસવીરો જે સામે આવી તે ભયાનક છે। વિડીયો અને તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ યાત્રાધામમાં જ હજારો ભક્તો ઉમટી પડ્યા છે। કેટલાક 100 મીટરનો ચાલવાનો માર્ગ જ બ્લોક થઈ ગયો હોય તેવા દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે। 10 મેથી શરૂ થયેલી આ યાત્રાનો રવિવારે 3જો દિવસ છે, પરંતુ ભક્તોની સંખ્યાને ધ્યાનમાં રાખીને પોલીસે આ યાત્રાને રવિવાર સુધી મોકૂફ રાખવાની અપીલ કરી છે। સવારે 6 વાગ્યાથી વહેલા જ આ યાત્રાઓ અહીંયા પહોંચી ગયા હતા।